અંકલેશ્વરમાં હનુમાન જયંતીની ઉજવણી. નોગામાં ગામે આવેલું છે રોકડિયા હનુમાનજી મંદિર. ભવ્ય લોકડાયરાનું કરવામાં આવ્યું આયોજન. જિગ્નેશ કવિરાજ અને તેમની ટીમે રમઝટ બોલાવી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત. અંકલેશ્વર તાલુકાના નોગામાં ગામ સ્થિત તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતી નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર તાલુકાના નોગામાં ગામ સ્થિત સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કલાકાર જિગ્નેશ કવિરાજ, હાસ્ય કલાકાર હકાબા ગઢવી, કમાભાઈ સહિતના કલાકારો અને તેમના વૃદ્ધે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિગ્નેશ કવિરાજ તેમના આગવા અંદાજમાં ભજનોની રમઝટ બોલાવી હતી, જેને ઉપસ્થિતોએ માણી હતી. હનુમાનજી મહારાજ આજે નવગામામાં આવવાનું થયું છે. હનુમાન જયંતિના પવિત્ર દિવસે અને ચૈત્રી પૂનમ છે. આજે આવવાનું થયું છે. ડાયરા ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી છે. અને આજે બધી ચાહકો, આજે મારા અને અકાબાના ચાહકો બધા ખૂબ હતા અને ખૂબ લોકોનો પ્રેમ મળ્યો છે. તે બદલ નવગામાના અંકલેશ્વરની જનતાનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. આવો નવો પ્રેમ આપતા રહેજો અને આવા નવા કાર્યક્રમો કરતા રહો. બધા કલાકારોને સાથ સહકાર આપતા રહો. અને ખૂબ આનંદ કર્યો છે, ખૂબ મોજ કરી છે. અને આજનું આ જે લાઈવ પ્રસારણ છે એ કાલે સવારે 8 વાગે તમને, કાલે રાત્રે 8 વાગે તમને ભારત ટેન્શનમાં જોવા મળશે. તો જોવા ચૂકતા નહીં.